विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर रीड 15 एंड ऑफ द वर्ल्ड पार्ट 1 विषय विद्यार्थी मित्रों આપણે અભ્યાસ કરવાનો છે એન્ડ ઓફ ધ અર્થ વર્લ્ડ એટલે કે જગતનો અંત વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમ્પ્રિહેન્શન તેજસ કેમ હોમ ડેશ 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 ફરી ઓફ ધ સન વિશે એટલા સુધી આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ડોલ્ફિન ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા એન્ડ ઓફ ધ વર્લ્ડ જગતનો અંત એ રીતે આપવામાં આવેલો રીડ છે પેજ નંબર 70 પર Tejas came home from school with a worried look on his face. Tejas પડેલા મોએ એમ કે નિશાળેથી ઘરે આવ્યો પડેલા મોએ અથવા તો ચિંતાતુર ચહેરે even the fact that Uncle Bhaskar had come to stay with them did not cheer him up. શું કે છે કે ભાસ્કર કાકા તેમની સાથે રહેવા આવ્યા હતા તે બાબતે પણ તેને ખુશી કરી શકી નહીં. વોટ્સ રોંગ તેજસ એટલે કે તેજસ શું થયું અહીંયા પ્રશ્ન કરે છે વિદ્યાર્થી મિત્રો બરાબર કે વોટ્સ રોંગ તેજસ એટલે કે તેજસ શું થયું ડીડ યુ ગેટ પનિશ્ડ ઇન સ્કૂલ શું તને શાળામાં સજા થઈ ઓ શટ અપ અરે ચૂપ થા વોટ હેપન ટુ અવર મેરી સનશાઇન શું કહે છે મેરી સનશાઇન એટલે કે અહીંયા સનશાઇન મેરી એટલે આનંદી અર્થ લેવાનું છે બરાબર અને હેપન એટલે બન્યું અથવા તો થયું અમારા આનંદી પુત્રને એમ કહે છે કે શું થયું વાય ધ લોંગ ફેસ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચહેરો લાંબો એવો અર્થ લેવાનો નથી પરંતુ એમ કહે છે કે કેમ એમ કહે છે કે મોં પડી ગયેલું અથવા તો ઉતરી ગયેલું લાગે છે વી લર્ન એ ટેરિબલ થિંગ ટુડે આજે અમે એક ભયંકર બાબત શીખી અથવા તો જાણી ધ સન ઇઝ ગોઈંગ ટુ સ્વેલો ધ અર્થ વન ડે સ્વેલો એટલે કે ગળી જવું એટલે કે સૂર્ય એક દિવસ પૃથ્વીને ગળી જવાનો છે એન્ડ લેટર લેટર એટલે કે પછીથી ઇટ વિલ ઇટસેલ્ફ ડાય શું કે છે અને પછી એમ કહે છે કે તે પોતાની જાતે એમ કહે છે કે મરી જશે અથવા તો તેનો એમ કહે છે કે નાશ થશે અહીંયા કે છે હું ટોલ્ડ યુ એટલે કે તને એવું કોણે કહ્યું એમ કે છે કે અવર સાયન્સ ટીચર સી ટોલ્ડ અસ એક્ઝેક્ટલી હાઉ ઇટ વિલ હેપન હવે શું કે છે અમારા વિજ્ઞાન શિક્ષકે તેણે અમને એમ કહે છે કે એ કેવી રીતે બનશે તે પણ એમ કહે છે કે બરાબર સમજાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 71 પર The sun has been helping life on the earth for millions of years એટલે કે લાખો વર્ષ મિલિયન્સ એટલે કે લાખો વર્ષની વાત કરવામાં આવે છે કે લાખો વર્ષોથી સૂર્ય પૃથ્વી પર એમ કહે છે કે જીવનને મદદ કરતો રહ્યો છે ઇટ ગિવ્સ અસ લાઇટ વોર્મથ હેલ્થ એન્ડ હેલ્પ્સ પ્લાન્ટ્સ ટુ મેક ફૂડ હવે વોર્મથ એટલે કે હૂંફ અથવા ઉષ્મા લાઇટ એટલે કે પ્રકાશ તે આપણને કહે છે કે પ્રકાશ હૂંફ એટલે કે ગરમી આપે છે અને છોડવાઓને એમ કહે છે કે ખોરાક બનાવવામાં મદદ કરે છે બટ ઓલ ધેટ વિલ ચેન્જ
પરંતુ તે વધુ એમ કહે છે કે બદલાઈ જશે. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, ખૂબ જ, વેરી સિમિલર થશે વેરી મચ, hot at the center but the center will get hotter and hotter. શું કે છે, તેનું કેન્દ્ર જે છે કે ખૂબ જ ગરમ છે અને હજુ તે કેન્દ્ર એમ કહે છે કે વધુ ને વધુ ગરમ થઈ રહ્યું છે. The only star in our solar system will finally become a red giant. સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ અને જાયન્ટ એટલે કે વિશાળ અથવા તો વિરાટ અથવા તો મોટું. જાયન્ટનો સિમિલર થશે વેરી બિગ, હ્યુજ. આપણા સૂર્યમંડળમાંનો એક માત્ર તારો અંતે એક એમ કહે છે કે રેડ જાયન્ટ અથવા તો કે લાલ વિશાળ અથવા મોટો એમ કહે છે કે બની જશે. બિફોર ધેટ there will be terrible disaster on the earth. શું કહે છે કે તે પહેલા કે પૃથ્વી પર ભયંકર કે આપત્તિઓ આવશે. ડિઝાસ્ટર એટલે કે આપત્તિ કહેવાય, બીજું હોનારત પણ કહેવાય. The earth will become a very hot oven. ઓવન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભઠ્ઠી લેવાનું છે, બરાબર. તો કહે છે કે પૂરેપૂરી અથવા તો સમગ્ર પૃથ્વી એમ કહે છે કે એક ધગધગતી એમ કહે છે કે ભઠ્ઠી બની જશે. ઓ હાઉ લવલી, અરે એમ કે કેવું સરસ. Then we can bake as many cakes as we like. હવે ટુ બેક એટલે અહીંયા શેકવું અર્થમાં લેવાનું છે. તો કહે છે કે પછી તો આપણે જોઈએ તેટલે એમ કહે છે કે જે કેક જે છે એ બનાવી શકીશું અથવા તો શેકી શકીશું. ડોન્ટ બી સ્ટુપિડ. સ્ટુપિડ એટલે કે મૂર્ખ અથવા તો બુદ્ધિ વગરનું, એટલે કે બુદ્ધિ વગરની કે વાતો કરીશ નહીં. ઇટ ઇઝ લિવિંગ થિંગ્સ ધેટ વિલ બી બેકેડ, નોટ કેક્સ. અહીંયા શું કહ્યું કે જે બધા સજીવો જેમ કે શેકાઈ શકે છે પરંતુ કેક નહીં. તેજસ, ડોન્ટ ઇમેજિન હોરિબલ થિંગ્સ. ઇમેજિન એટલે કે કલ્પના કરવી એમ છે. એટલે કે તેજસ એમ કહે છે કે આવી ભયંકર બાબતોની એમ કહે છે કે કલ્પના કરીશ નહીં. લિસન અંકલ, ઓલ ધીસ ઇઝ પ્રેડિકેટેડ બાય સાયન્ટિસ્ટ. હવે શું કે છે, પ્રિડિક્ટર એટલે કે આગાહી કરવી એમ કે છે. એટલે કે કાકા સાંભળો એમ કે છે કે વૈજ્ઞાનિકોએ આ બધાની એમ કે છે કે આગાહી કરી છે. ધ પોલર આઈસ વિલ મેલ્ટ. પોલર એટલે અહીંયા ધ્રુવને જે લગતું, ટુ મેલ્ટ એટલે કે પીગળી જવું, કે ધ્રુવો પર કે બરફ જે છે એ એમ કે છે કે પીગળી જશે. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 72 પર હવે શું કે છે વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જોજો અને ચિત્ર પરથી તમને આ બધું જે કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવી જશે. The water will start boiling and lakes will dry up. To boil એટલે કે ઉકળવું, લેક્સ એટલે કે સરોવર, ડ્રાય અપ એટલે કે સુકાઈ જવું. કે છે કે પાણી ઉકળવા લાગશે અને સરોવરો સુકાઈ જશે. There will be only deserts. Deserts એટલે કે રણ, એટલે કે પૃથ્વી પર હવે એમ કે છે કે માત્ર રણ જ રહેશે. First the plants and then all other living things will die. હવે કે ફર્સ્ટ એટલે કે પહેલા, ધ પ્લાન્ટ્સ એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ અર્થ લેવો પડશે આપણે. લિવિંગ થિંગ્સ એટલે કે જે બધી જે સજીવ વસ્તુઓ જે છે તે, તો કહે છે કે પહેલા વનસ્પતિ અને ત્યાર પછી બધા સજીવો મરી જશે.
The sun is our sky will get bigger and bigger. અહીંયા કે છે વિદ્યાર્થી મિત્રો, the sun એટલે સૂર્ય, bigger and bigger એટલે કે છે કે આપણા આકાશમાંનો રહેલો સૂર્ય મોટો ને મોટો એમ કે છે કે બનતો જશે. બિગ બિગ પરથી બિગર પડ્યું એટલે કે ઈઆર લગાડવાથી પોઝિટિવ એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી બને છે. It will occupy the whole sky. To occupy એટલે કે છવાઈ જવું અથવા તો નો કબજો મેળવી લેવો એટલે કે તે એમ કે આખા આકાશ પર એમ કે છવાઈ જશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સીન આપેલું જે છે આ પ્રમાણે એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે. તો કે છે કે it will occupy the whole sky. તે કહે છે કે આકાશ પર એમ કે છે કે છવાઈ જશે. It may even swallow the earth. swallow એટલે કે ગળી જવું કે તે પૃથ્વીને પણ ગળી જશે. The temperature on the earth will rise to hundreds of degrees centigrade. Temperature એટલે કે તાપમાન, અર્થ એટલે પૃથ્વી. હવે અહીંયા શું કહે છે કે પૃથ્વી પરનું જે તાપમાન સેંકડો ડિગ્રી સેન્ટીગ્રેડ બની જશે. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 73 પર હવે શું કહે છે, Oh, what a terrible fate for our dear planet, Earth and for us. Planet એટલે કે ગ્રહ. અરે કે આપણા વહાલા ગ્રહ પૃથ્વીનો અને આપણું કેટલું એમ કે છે કે કમ નસીબ એમ કે છે. Look, તેજસ એટલે કે જો તેજસ. Some scientists keep making such horrible predictions. अब horrible એટલે કે ભયંકર અને predictions એટલે કે આગાહીઓ એટલે કે જો તેજસ એમ કે છે. કેટલાક વૈજ્ઞાનિકો તો આવી એમ કે છે કે ભયંકર આગાહીઓ જ કરતા રહે છે. Some say an asteroid may strike the earth shattering it. अब એસ્ટેરોઇડ એટલે કે લઘુગ્રહ, ટુ સ્ટ્રાઇક એટલે કે અથડાવવું અથવા તો ભટકાવવું અને ટુ શેટર એટલે કે ટુકડે ટુકડા બની જવા. હવે શું કે છે, કોઈ કહે છે સંબંધ છે એટલે કે કોઈ કહે છે કે કોઈક લઘુગ્રહ એમ કે લઘુગ્રહ પૃથ્વીને એમ કે છે કે ટકરાશે અને એમ કે છે કે તેના ટુકડે ટુકડા કરી નાખશે. Or a comet may collide with it and destroy it. હવે અહીંયા કે છે કે કોમેટ એટલે કે ધૂમકેતુ અને ટુ કોલાઇડ એટલે કે અથડાવવું ભટકવું ને એની આજુબાજુ ટકરાવવું એટલે કે જ્વાળામુખી વિસ્ફોટકો, ત્યાર પછી એટલે એમાં અથવા તો કે કદાચ તેને કે પૃથ્વી સાથે કોઈ કેમ કે ધૂમકેતુ અથડાશે અને તે જે પૃથ્વીનો જે શું કરી બેસશે તાકે કે વિનાશ કરી નાખશે. There might be volcanic eruption, earthquakes or floods. હવે volcanic eruption એટલે કે જ્વાળામુખીના વિસ્ફોટકો. હવે શું કહે છે કે earthquake એટલે કે ધરતીકંપ અને ફ્લડ એટલે કે પૂર એટલે કે જ્વાળામુખી વિસ્ફોટકો, ધરતીકંપ કે પૂર પણ એમ કે છે કે આવી શકે છે.
હવે છેલ્લામાં જોઈએ કે the end of this world is a favorite topic with writers of science fiction. હવે શું કે છે અહીંયા કાલ્પનિક વિજ્ઞાન કથાઓના લેખકોને દુનિયાનો અંત એક પસંદગીનો એમ કહે છે કે વિષય રહ્યો છે. I love science fiction. I would love to see a comet crash on the earth. અને કે છે મને કે કાલ્પનિક વિજ્ઞાન કથા ગમે છે, એક ધૂમકેતુ પૃથ્વીને ભટકાય તે એમ કે છે કે જોવાનું ગમે છે. કે છે ડેડી the science fiction things may or may not happen but the sun is sure to die. પિતાજી એમ કે જે વિજ્ઞાન કથાઓમાં કહેલી બાબતો બને કે ન બને પરંતુ સૂર્ય પર જરૂરી મને મરી જવાનું એમ કહે છે કે અથવા તો નાશ પામવાનો છે. યુ આર રિયલી કન્સર્ન આરન્ટ યુ. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ટેગનું વાક્ય છે. વિધાન વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર. તો તમે કે ખરેખર એમ કે ચિંતા છો ખરું ને. બટ ડુ યુ નો વેન ઇટ ઇઝ લાઇકલી ટુ હેપન. પરંતુ એમ કહે છે કે તું જાણે છે તે ક્યારે બનવાનું છે. ઓનલી આફ્ટર મિલિયન્સ ઓફ યર્સ. અને કદાચ એમ કે લાખો વર્ષો પછી. ઓ ઇટ ઇઝ ધેટ સો. અરે એમ કે છે કે બાય ધ ટાઈમ ધ હ્યુમન્સ વિલ ફાઇન્ડ સમ વે આઉટ વિથ ધેર ટેકનોલોજી. ટેકનોલોજી એટલે કે યંત્ર વિદ્યા કે છે. They may travel to some other planet and settle એટલે કે સ્થાયી બનવું there. So don't worry. હવે શું કહે છે કે તે સમય સુધીમાં માણસો એમ કહે છે કે તેમની યંત્ર વિદ્યાની મદદથી એમ કે કોઈક રસ્તો શોધી કાઢશે. તેઓ બીજો કોઈ ઉપગ્રહ પણ ચાલે જશે અને ત્યાં કે વસવાટ કરશે. તેથી કેમ કે તેની ચિંતા કરીશ નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 75 ઉપર એમ કે છે યુ આર રાઈટ ભાસ્કર. એટલે કે ભાસ્કર એમ કે તું સાચું કહે છે એમ કે છે કે the death of the sun is not a real cause for concern because it is too far away. હવે કે સૂર્યનો કે વિનાશ એ ખરેખર ચિંતાનું કારણ નથી, કારણ કે તે કહે છે કે ઘણી દૂરની બાબત છે કે છે. ઇનફેક્ટ હકીકતમાં આઈ થિંક ધેટ અવર નોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કેન પુટ એસ ઇન ટ્રબલ ઇફ ઇટ ઇઝ નોટ યુઝડ વેલ. અને વાસ્તવમાં એમ કે જોવા જઈએ તો મને લાગે છે કે જો સાચો ઉપયોગ ન કરવામાં આવે તો વિજ્ઞાન અને યંત્ર વિદ્યાનો એમ કે છે કે આપણું જ્ઞાન જ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. Men have found many weapons. વેપન એટલે કે શસ્ત્રો of mass destruction એટલે કે સામૂહિક વિનાશ like the atom bomb એટલે કે માનવ જાતને એમ કે છે કે અણુબોમ્બ જેવા સામૂહિક વિનાશના ઘણા શસ્ત્રો સુધી કાઢ્યા છે. they pose એટલે કે રજૂ કરવું એ રિયલ ડેન્જર ટુ હ્યુમેનિટી એટલે કે માનવજાત તે માનવજાત માટે એમ કે ખરેખર એમ કે છે કે જોખમ ઊભું કરે છે. they should never be used. અને તેમને ક્યારે પણ કે ઉપયોગ કોઈ સંજોગોમાં થવો ન જોઈએ. the future of our planet dear Tejas depends more on mankind than on the fury of the sun. fury એટલે કે પ્રકોપ એટલે કે ક્યારે પણ કે કોઈ સંજોગોમાં તેનો ઉપયોગ થવો ન જોઈએ. કારણ કે તેજસ આપણા ગ્રહનું ભાવિ એમ કે સૂર્યના પ્રકોપ કરતા માનવજાત પર વધારે આધારિત અથવા તો નિર્ભર છે. તો વિદ્યાર્થી મિત્રો રીડ 15 એન્ડ ઓફ ધ વર્લ્ડ પાર્ટ 1 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા ધ નિયરેસ્ટ મીનિંગ આપવામાં આવે છે કન્સર્ન તો વરીડ એક્સ્ટ્રીમલી વેરી મચ જાયન્ટ હ્યુજ ટુ ઇમેજિન ટુ થિંક ટુ પ્રેડિક્ટ ટુ ટેલ ઇન એડવાન્સ હોરિબલ ટેરિબલ ફરી એંગર હ્યુમેનિટી મેનકાઇન્ડ ટુ સ્ટ્રાઇક ટુ હિઝ against to collide to bomb favorite most likely to shatter to break into pieces. તો વિદ્યાર્થી મિત્રો રીડ 15 પાર્ટ 1 એટલે કે રીડ 15 એન્ડ ઓફ ધી વર્લ્ડ પૂર્ણ કરવામાં આવે છે. કોમ્પ્રેહેન્સ જે વોકેબ્યુલરીના પ્રશ્નો આપેલા છે તે તમે તમારી નોટબુકમાં અવશ્ય લખજો.